इस खबर के प्रायोजक है परिवर्तन कंसल्टेंसी सर्विसेज। क्या आपका बच्चा भी है पढ़ाई में कमजोर? आपके बच्चे को दीजिए मिड ब्रेन एक्टिवेशन कोर्स का तोहफा। बनाए अपने बच्चे को जीनियस। નમસ્તે દર્શકો, તમારી પોતાની KMS ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું રવિક્ષા શર્મા છું અને તમે આજના નવીનતમ સમાચાર જોઈ રહ્યા છો। શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહ સમારોહ અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન। અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તુલસી વિવાહ સમારોહને લઈને એક પ્રેસ કોન્ફરન્સ અને મીડિયા બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અધિકારીઓએ આવનારા તુલસી વિવાહ મહોત્સવની તૈયારીઓ અંગે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રીતે તુલસી વિવાહ ઉજવાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લેશે। કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વિધિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે। શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ગુજરાતના અરવલ્લીથી KMS ન્યૂઝ બ્યુરો ચીફ અલ્પેશ પટેલનો રિપોર્ટ। શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે આગામી 2/11 રવિવારે સાંજે 5 વાગ્યાથી તુલસી વિવાહનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે। ગુજરાતના સુપ્રસિદ્ધ સંતો મહંતો અને ભક્તો એ આ મહોત્સવની અંદર ભાગ લેશે। મહોત્સવમાં એવું છે કે 5:30 વાગે ડોંગરેજી મહારાજના અન્ન ક્ષેત્રથી ભવ્ય વરઘોડો બેન્ડ બગી સાથે નીકળશે। એ મંદિર આવશે, મંદિરે ભગવાનનું મામેરું ભરાશે અને પુષ્પવૃષ્ટિ સાથે, સંતોની પુષ્પવૃષ્ટિ સાથે ભગવાનના લગ્નનો આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ યોજાશે। વિશ્વ પ્રસિદ્ધ આ શામળાજી મંદિર ખાતે આ જે ઉત્સવ છે તુલસી વિવાહનો ઉત્સવ, એ કદાચ બીજા કોઈ પણ જગ્યાએ નહીં ઉજવાતો હોય એટલો ભવ્યથી ભવ્ય આ પ્રસંગ ઉજવાતો હોય છે અને રવિવારનો આ વખતે સુભગ સમન્વય છે। તો મારી શામળિયાના ભક્તોને વિનંતી છે કે આ પ્રસંગનો લાભ લે। સાંજે 5 વાગે રવિવારે 2/11, એ સિવાય કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો, ગુજરાતનો સુપ્રસિદ્ધ મેળો કાર્તિકી 13, 14 અને પૂર્ણિમા, તો આ મેળો એ આપણો ભાતીગળ મેળો અને આપણી સાંસ્કૃતિક પરંપરાનો આ મેળો, આ મેળાની અંદર પણ ભવ્ય મેળાની અંદર પણ ગુજરાતભર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી લોકો આવતા હોય છે। તો આ માટે પણ મંદિર ટ્રસ્ટે સુંદર વ્યવસ્થાઓ કરેલી છે, ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને એ માટે સુંદર આયોજન એ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। તમને આ સમાચાર કેવા લાગ્યા? કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં લખીને અમને જણાવો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો।